ગુજરાતમાં એક એવી પવિત્ર ભૂમિ છે જ્યાં આજે પણ નાગ દેવતા સ્વયં રક્ષણ કરે છે। વાસુકી દાદાનો ઇતિહાસ। એક નાગ, એક યુદ્ધ અને એક એવી કથા જે સાંભળીને તમે ચોંકી જશો। આ છે થાનગઢ, માત્ર એક શહેર નહીં પણ એક જીવંત રહસ્ય। કહેવાય છે કે આ ભૂમિને પહેલા ધર્મારણ્ય કહેવામાં આવતું, જ્યાં ઋષિઓ તપ કરતા, પણ એક ભયંકર અસુર અહીં આવીને આતંક મચાવ્યો હતો। ત્યારે ઋષિઓએ ભગવાનને પ્રાર્થના કરી અને આકાશવાણી થઈ। પછી બોલ્યા, હું નાગ સ્વરૂપે પ્રગટ થઈશ। પછી નાગ દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અંતે અસુરોનો નાશ થયો। 5 ઋષિઓએ પ્રાર્થના કરી, હે નાગદેવ, આ ભૂમિના રક્ષક બની જાઓ। અને ત્યારથી વાસુકી દાદા આ પવિત્ર ધરતીના રક્ષક બન્યા। પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તમે ફક્ત આ વિડીયોને સાંભળશો જ કે અહીં આવીને એક દિવસ દાદાના દર્શન પણ કરશો? તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફોલો કરતા જજો અને કમેન્ટમાં લખજો જય વાસુકી દાદા।